દરિયાદિલ ખેડૂત દિલીપભાઈ સંઘાણી ઉત્પાદન કરેલા ફળો માત્ર પક્ષીઓને ખવડાવે છે। ગુજરાતના અનોખા દરિયાદિલ ખેડૂત એટલે જામનગરના ઢેબા ગામે રહેતા દિલીપભાઈ સંઘાણી। દિલીપભાઈ પોતાની 15 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદન કરેલા ફળો માત્ર પક્ષીઓને ખવડાવે છે। તેઓ જણાવે છે કે એક પણ ફળ તેઓ ખાતા નથી કે તેનું વેચાણ પણ કરતા નથી। રસાયણ મુક્ત જમીન ધરાવતા ફાર્મમાં મોર, ચકલી, પોપટ સહિત અનેક પક્ષીઓનો દિવસભર કલશોર રહે છે। પ્રાકૃતિક ખેતી પદ્ધતિ આર્થિક રીતે અને આરોગ્ય માટે ફાયદાકારક છે તેમ દિલીપભાઈ જણાવી રહ્યા છે। છેલ્લા 11 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું। આ વિભાગમાં બાગાયત છે, તમે આ સામે દેખાય છે ચીકુ છે, ટોટલી બાગાયતના ફ્રૂટના ઝાડ છે। પણ આ જે 15 વીઘાનો ફાર્મ છે એમાં પશુ પક્ષી માટે ગુપ્તદાન છે। આમાં કોઈ જાતનું અમે વેચાણ નથી કરતા અને છેલ્લા આમાં 7 વર્ષથી આ કોઈ જાતની પેસ્ટિસાઇડ કે રસાયણ દવાનો યુઝ નથી કર્યો। અમે ગાય પણ રાખી છે, ગાયના ગૌમૂત્ર ગોબર ઉપરથી આખો પ્રોજેક્ટ અમારો પ્રાકૃતિક હેતુ છે અને પશુ પક્ષી પુષ્કળ છે। આમાં આ નાખવાથી ગૌમૂત્ર ને ગોબર નાખવાથી છે ને કોઈ જાતના રોગ પણ આપણા શરીર માટે નુકસાન નથી કરતા।